ગુજરાતના નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન. 2014માં રાજ્યના ચીફ સેક્રેટરીના દાવેદાર હતા. ભારતીય તબીબી વિજ્ઞાનોની વિશિષ્ટ એઆઈ સિદ્ધિ. અધૂરા મહિને જન્મતા શિશુઓનું પ્રમાણ ઘટી શકશે. 3 પ્રકારના સૂક્ષ્મજીવ શોધ્યા. ખંભાળિયાના ભાતેલ નજીક રેલવે ટ્રેક પર ધસમસતી ટ્રેન અડફટે 14 પશુઓના મોતથી અરેરાટી. રિઝર્વ બેન્કે ઓલા, વિઝા સહિત 3 ફાઇનાન્સ કંપનીઓને પેનલ્ટી ફટકારી. નીટ પેપર લીકમાં વપરાયેલા 7 મોબાઈલ તળાવમાંથી મળી આવ્યા. સ્થાનિક તરવૈયાઓએ મોબાઈલ શોધી સીબીઆઈને સોંપ્યા. કેન્દ્રીય મંત્રી સિંધિયાનો વાયદો, 1 વર્ષની અંદર દેશના દરેક ગામને ટેલિકોમ કનેક્ટિવિટી અપાશે. તમિલનાડુના તિરુપુર જિલ્લાનો કિસ્સો, ડ્રાઈવરે હાર્ટ એટેક આવવા છતાં 20 બાળકોના જીવ બચાવ્યા. જીવ ગુમાવનાર ડ્રાઈવરના પરિવારને સીએમ સ્ટાલિને ₹5 લાખની મદદ કરી. ઈરાનમાં હીટવેવ, બેંકો અને સરકારી ઓફિસો રવિવારે બંધ. વીજ વપરાશ વિક્રમજનક સ્તરે પહોંચ્યો. કાવડ યાત્રાના માર્ગ પરની મસ્જિદો મજારો સામે પડદા લગાવાતા વિવાદ. કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી મુઝફ્ફરનગરમાં એટીએસ કમાન્ડો તૈનાત. પાકિસ્તાન સરહદે વધુ જવાનો તૈનાત કરતા નવા જૂનીના એંધાણ. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયમાં કાણું ધરાવતા જેસરના બાળકનું સફળ ઓપરેશન કરાયું. ખેડ બ્રહ્મામાં બાળકને વેચવાની પેરવી કરતા પિતા સહિત 3ની ધરપકડ. 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ. કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓને અન્યાય. લાખો મહિલાઓનું ખુદ સરકાર જ શોષણ કરી રહી હોવાનો આક્ષેપ. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 45 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 50ને પાર. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને હવે 130. ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો. વ્યક્તિ કોમામાં ચેતનાવિહીન અવસ્થામાં હોય તો ગાર્ડિયનની નિયુક્તિ કરી શકાય. પ્રોબેશનરી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતાને આગોતરા જામીન. ગુના જામીનપાત્ર હોવાથી પુણે સેશન્સ કોર્ટનો આદેશ. દેવામાં ડૂબેલા ઉત્તર પ્રદેશના વેપારીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું. વેપારીના ડ્રામાના લીધે કુટુંબીઓ સ્તબ્ધ. 3 બાળકના પિતા સાથે આંતરજ્ઞાતિ લગ્ન કરનાર યુવતીને કોર્ટે પોલીસ રક્ષણ આપ્યું. અમદાવાદથી ઘર છોડીને સ્વેચ્છાએ લગ્ન કર્યાની કોર્ટમાં કબૂલાત. રાજસ્થાન, અરુણાચલ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં પ્રાથમિકતા આપશે. વધુ 2 ભાજપ શાસિત રાજ્યોની જાહેરાત. આવતા 2 દિવસ બાદ મુંબઈમાં વરસાદી માહોલ મંદ થવાનો સંકેત. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વધુ રસતરબોળ હશે. નવી મુંબઈમાં 4 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત, 2 જખમી. ભૂતપૂર્વ પોલીસ વડા સંજય પાંડે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે.